તેમજ હરિભક્તો માટે અતિ મહત્વના ગ્રંથ શિક્ષાપત્રી પર સુંદર પ્રવચન. આ લોકમાં સુખી થઈ અક્ષરધામની પ્રાપ્તિ માટે સાંભળીએ આ શિક્ષાપત્રી ભાગ 1 ની કથા. કે નૂતન યુગના પ્રભાત સૂર્ય ભગવાન સ્વામિનારાયણ નૂતન યુગના પ્રભાત સૂર્ય પ્રગટ થયા પોતે ઉત્તર પ્રદેશની અંદર અને જોયું કે અંધકાર વ્યાપેલો છે. એના માટે એમણે એટલું વિચરણ કર્યું. 7 વર્ષનું 11 વર્ષની ઉંમરે ઘર છોડીને બધી જ જગ્યાએ જોયું. એમણે મંદિરો જોયા, સાધુઓ જોયા, રીત રિવાજો જોયા, બધું જોયું. એમણે જોયું કે ઘણી જગ્યાએ અંધકાર છે. મંદિરોની અંદર દેવદાસીઓનો ઉપભોગ કરનારા રાજાઓ અને પૂજારીઓને પણ જોયા. એ સમયની અંદર તમે જુઓ કે આવા બધા ધૂર્ત એવા જે સાધુઓને પણ જોયા, ગંજેરી ભંગેરી પણ જોયા અને હથિયારો લઈને લોકોને મારતા કૂટતા એવા પણ જોયા. જગન્નાથપુરીમાં બીજામાં સિદ્ધો જોયા, લોકોને ડરાવતા, ભોળી પ્રજા પારેવાની જેમ ફફડતી આ બધાથી. એ બધું પણ એમણે જોયું. એમણે બધા વિચિત્ર રિવાજો પણ જોયા અને રાજકીય પરિસ્થિતિ જોઈ, સામાજિક પરિસ્થિતિ જોઈ, નૈતિકતાનું પણ બધું જોયું. બધી જ જગ્યાએ કંઈ અંધકાર અંધકાર વ્યાપેલો. અને એમણે વિચાર કર્યો કે મારે એક રાહ બતાવવો છે જેને કહેવાય ને જ્યોતિ માર્ગ, કે જેમાંથી બધા વ્યવસ્થિત ચાલ્યા જાય અક્ષરધામ સુધી, અટવાય નહીં. ભગવાન સ્વામિનારાયણે જોયું કે ચારે બાજુ માણસો કઈ બાજુ જવું ને કઈ બાજુ ન જવું દિશા મૂઢ બની ગયા છે. ત્યારે એવા સમયમાં અંધકારમાંથી પ્રકાશ આપવા માટે એમણે આ 212 જેને લેમ્પ પોસ્ટ, દીપ એવા જે દીપ સ્તંભો તૈયાર કર્યા જેને કહેવાય છે શિક્ષાપત્રીના 212 શ્લોકો. અને આ શિક્ષાપત્રી ભગવાન સ્વામિનારાયણે જન સમૂહને આપી. આ શિક્ષાપત્રી ખાલી કોડ ઓફ કોન્ડક્ટ નહીં સમજતા, એમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચારે પુરુષાર્થ આ શિક્ષાપત્રીની અંદર મૂકેલા છે. અને આ શિક્ષાપત્રી ભગવાને કૃપા કરીને આપી, એક ખજાનો નવતમ નિધિ આપી આપણને. અને એની અંદર મહારાજે આ કેવી કેવી સુંદર વસ્તુઓ મૂકી કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ધર્મેણ અર્થ સંપાદનીય, ધર્મ પ્રમાણે પૈસો પેદા કરો. અને કહે છે કે જેવો તમારી કામના હોય એને જ અનુરૂપ આપણે અર્થ પેદા કરો. પછી તમારો પગાર 500 હોય અને પછી તમારી કામનાઓ 5000ની હોય તો મુશ્કેલી ઊભી થશે. અને એ પ્રમાણે તમે આ અર્થ અને કામને નિયમનનામાં રાખતા પેલો જે મોક્ષ છે ને એ મોક્ષને પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખો. એટલે આ મુમુક્ષુતા એ એમણે આ બધાને સમજાયું. અને આ લોક અને પરલોક બંનેનું હિત થાય એવી આ શિક્ષાપત્રી આપણને આપેલી છે. સર જ્હોન માલ્કમને જ્યારે મહારાજ 1830ની 22મી ફેબ્રુઆરીએ જ્યારે રાજકોટની અંદર મળેલા, આપણે લાંબી વાત નથી કરતા, પણ એ વખતે મહારાજે એમને શિક્ષાપત્રી આપેલી. અને એ શિક્ષાપત્રી જ્યારે એને આપી બહુ ખુશ થઈ ગયો. કારણ કે એને કહ્યું મહારાજ તમારું કોઈ કોડ ઓફ કન્ડક્ટ જેવું આપો, માર્ગદર્શન આપનારું શાસ્ત્ર. મહારાજે શિક્ષાપત્રી આપી, માથે ચડાવી. અને એ વખત દાદા ખાચર ઘોડો આપવા ગયા કે આપણે રાજા પાસે જે કંઈક આપવું ને, એને કે મને આમાં હજારો ઘોડા આવી ગયા, મારે ઘોડો જોઈતો નથી. હવે એને તો કંઈ આ તો શિક્ષાપત્રી ગુજરાત સંસ્કૃત અને ગુજરાતીમાં જ. અત્યારે આપણે બધાને ખબર જ છે ઇંગ્લેન્ડમાં ઓક્સફર્ડમાં બોડલિયન લાઇબ્રેરીમાં શિક્ષાપત્રી એની એ જ છે, અત્યારે બિરાજમાન છે. તો એ શિક્ષાપત્રીનું એને મોનિયર વિલિયમ્સ પાસે અંગ્રેજી કરાયું. સદભાગ્ય આપણી પાસે એ કોપી પણ ઓરિજિનલ આપણી પાસે છે, મોનિયર વિલિયમ્સ વાળી પણ. એટલે એ એણે વાંચી અને બહુ પ્રસન્ન થયેલો. ત્યારે આપણને આ થોડો ખ્યાલ આવે કે આ શિક્ષાપત્રી આજે મહારાજે લખેલી અને મહારાજે આપેલી એનો પુરાવો પણ આજે ઇંગ્લેન્ડની અંદર છે. હવે જે મહત્વની વાત આવે છે આપણે શરૂ કરીએ છીએ 11મા શ્લોકથી. એની અંદર શ્રીજી મહારાજ આપણને સમજાવે છે કે કસ્યાપી પ્રાણીનો હિંસા નૈવ કાર્યાર્થ મામકઈ સૂક્ષ્મયુકા મત્કુણાદેરપી બુદ્ધ્યા કદાચન. આમાં એમ કે છે કે કસ્યાપી પ્રાણીનો હિંસા નૈવ કાર્યાર્થ મામકે, કોઈ પણ જીવ પ્રાણી માત્રની હિંસા કરવી નહીં. જીણા બધા ચાંચડ અને જૂન બધા હોય એની પણ હિંસા કરવી નહીં. અહીંથી શરૂઆત થઈ 11મા શ્લોકથી સાધારણ ગણવો અને 121મા શ્લોકે આની સમાપ્તિ થશે. અને એમાં શું લખે છે કે તત્ર બ્રહ્મ આત્મના કૃષ્ણ સેવા મુક્તિશ્ચ ગમ્યતામ. બ્રહ્મરૂપે થઈને પરબ્રહ્મની ભક્તિ કરવી એનું નામ શું કહેવાય? મુક્તિ. એનું નામ શું કહેવાય? મુક્તિ. શરૂઆત ક્યાંથી થઈ છે?
કોઈ પણ ચાંચળ કે જીવ કે લીખ એને મારવું નહીં. અને ત્યાંથી ઠેઠ ઉપડ્યું ક્યાં આગળ? ભ્રમરૂપ થવા સુધી. આ યાત્રા છે આખી. આ 121 શ્લોક સુધીની એક યાત્રા છે ભાવડામાંથી ભ્રમરૂપ થવાનું. ભાવડામાંથી ભ્રમરૂપ થવાનું. કે માણસને પહેલો જ ધર્મ શું છે? કે અહિંસા પરમો ધર્મ, અહિંસા પ્રથમો ધર્મ. અહિંસા એક પરમ ધર્મ પણ ખરો અને પહેલો પણ ધર્મ. બીજા પ્રાણીઓથી માણસ આનાથી જુદો પડી જાય છે. એટલા માટે એનાથી તો માણસ તરીકે એની આઈડેન્ટિટી રહે છે. એટલે માણસ થવાનું આ પહેલો શ્લોક છે. હવે વિચાર એમ થાય છે કે અહીં લખ્યું કે કોઈની હિંસા કરવી નહીં. તો પ્રશ્ન એમ થાય છે કે હિંસા થાય છે કેમ? હિંસાનું રૂટ કોઝ શું? તો એ પણ શિક્ષાપત્રીમાં શ્રીજી મહારાજે બતાવ્યું છે. આપણે શ્લોકો આમથી આમ જોઈશું, પણ એમાં બતાવ્યું કે દેવતા કે છે કે સ્ત્રીયાધનસ્ય વા પ્રાપ્તૈ સામ્રાજ્યસ્યાપી વા ક્વચિત મનુષ્યસ્યસ્તુ કસ્યાપી હિંસા કાર્યાન સર્વધા. એ કે છે કે સ્ત્રીયાધનસ્ય વા પ્રાપ્તૈ. આ હિંસાનું મુખ્ય કારણ છે. હું પ્રાણીઓ ઉપર પણ આવીશ, પણ અત્યારે આપણે આ વાત કરીએ કે સ્ત્રીની પ્રાપ્તિ માટે પણ હિંસા થાય છે. આ તમે જુઓ હિંસા ક્યાંથી ઊભી થાય છે. આ બધા તો ખૂબ જાણો છે ઇતિહાસ કે રાવણનું મૃત્યુ શેમાંથી થયું? સીતામાંથી થયું ને. એટલે એવી પરિસ્થિતિ થઈ, એટલે એને જો સીતામાં મન બગાડ્યું તો પછી એને મૃત્યુ થયું. આખો ચિત્તોડનો કિલ્લો શેમાંથી તૂટ્યો? પદ્મિનીનો ખ્યાલ તો બધા જૂના ઇતિહાસકારોને ખબર હશે કે એક પદ્મિનીના માટે મુસલમાન બાદશાહે આટલું યુદ્ધ આદર્યું અને બધું ખલાસ કર્યું. એટલે દ્રૌપદીને અહીં બેસાડવા માટે આખું દુર્યોધને મહાભારત ઊભું કર્યું. એવા કેટલાય બધા સ્ત્રીઓની પ્રાપ્તિ માટે હિંસા થતી હશે. આ તો બધી જાણીતી, બાકી તો તમારા સંસારીઓની જે હોય તમે જાણો. એટલે કેટલી પ્રકારની આ બધી ઉપાધિઓ થતી હોય છે. એક સ્ત્રીની પ્રાપ્તિ માટે કેટલી ધમાલો ઊભી થતી હોય. તો મહારાજે લખ્યું સ્ત્રીની પ્રાપ્તિ માટે પણ હિંસા. સ્ત્રીયા ધનસ્ય, ધનની પ્રાપ્તિ માટે પણ હિંસા. આ હિંસાની મૂળ હવે જઈએ છીએ આપણે. પહેલા શ્લોકને જસ્ટિફાય કરીએ છીએ. તો તમે જુઓ કે કેટલા ધનના માટે કેટલી બધી હિંસા. આપ બધા જાણો છો કે ધન માટે સગા ભાઈને પણ મારી નાખે થાય છે કે નહીં? હિંસા એટલે રીસર મારી જ નાખવાની. આમાં ખાલી લાપોટ મારવાનું એવું નહીં, ઉડાડી જ દેતા હોય છે. પત્ની પતિને પણ મારતી હોય છે, પત્ની પતિને પણ મારતા હોય છે. અને કેટલા બધા હિંસા આ ધનના માટે થતી હોય છે. બે હદ હિંસા આપણને ધન માટે થતી હોય છે. અને આપણે બધાએ જાણ્યું છે કે ધનની પ્રાપ્તિ માટે કેટલા બધા તમે આ પરદેશમાં, અહીં તો ખબર નહીં, અહીંયા જ હશે કે તમે બજારમાં નીકળ્યા હોય મેનહટનમાં અથવા નૈરોબીની અંદર જે ત્યાંની પ્રજા છે અને તમારી કાંડામાં ગળિયાળો આવ્યા હોય તો તમને મારી નાખે અને લઈ લે ધનની પ્રાપ્તિ માટે. અને લઈ લે તો સારું, પણ જો તમે એમને લુખ્ખા નીકળ્યા હોય ને તો એ મારે કે હું આટલો બધો પરિશ્રમ કરીને તારી પાછળ પડો, હાવ લુખ્ખો નીકળ્યો અમારા જોવામાં, એટલે એમાંય મારે પાછો. એટલે આપણે ન મરી જઈએ તો એટલા માટે થોડું રાખવું પડે. એટલે હું બચી જવાય ને એટલા માટે, એટલાથી તો પતે. નહીં તો પેલો ખીજાઈ ગયો હોય તો કે મારો ફેરો નકામો પાડ્યો. એટલે આવી પણ પરિસ્થિતિ નિર્માણ થતી હોય છે. એટલા માટે ધનની પ્રાપ્તિ માટે પણ કોઈ માનવતા જેવું રહેતું નથી. રોજ બરોજના છાપાના દાખલાઓ આવે છે અને તમે બધા અહીં બધા અનુભવી છો, એટલે એની ઉપર આપણે નિરૂપણ કરીશું નહીં. પણ ત્રીજું મહત્વનું છે સ્ત્રીયા ધનસ્ય વા પ્રાપ્તિ સામ્રાજ્યસ્યાપી વા ક્વચિત. સામ્રાજ્યની પ્રાપ્તિ માટે હિંસા થતી હોય. આ પહેલાથી ચાલી આવી છે. ઠેઠ અશ્વમેધ યજ્ઞો ચાલ્યા અને ચક્રવર્તી રાજા થવાની ધૂન થઈ કે બસ આપણે સર્વથી શ્રેષ્ઠ આપણો ઝંડો ફરકવો જોઈએ. અમેરિકા ત્યાં પહોંચ્યું, ચંદ્ર ઉપર ત્યાં ઝંડો પેલો નાખી આવ્યા કે આપણો ઝંડો બધે ફરકવો જોઈએ. એ ઝંડો ફરકાવવાની અંદર કેટલી બધી હિંસા થઈ છે. બે હદ હિંસા થઈ છે ચક્રવર્તી સામ્રાજ્યની પ્રાપ્તિ માટે. તમે જુઓ કે હિંસા 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 કે જેનો કોઈ કલ્પના ના આવે એટલી બધી હિંસા આની અંદર આ બધી ઊભી થયેલી છે કે જે તમે બધા ખૂબ સારી રીતે જાણો છો. અને આપણે જોયું કે એની અંદર યુદ્ધો થયા. એમાંથી યુદ્ધો સિવાય બીજું કંઈ થયું નથી. તમે ચક્રવર્તી રાજાઓ અશ્વમેધ યજ્ઞ કરે, ઘોડો બાંધીને લડવાનું, એની અંદરથી પછી હિંસા હિંસા હિંસા. અબજો માણસો મરી ગયા હશે અત્યાર સુધી. આપણે બધું જન્મ્યાન મર્યા ગણીએ તો કેટલા બધા મરી ગયા. તમે જોશો કે પેલા દેવાસુર સંગ્રામ, એમાં પણ એ જ દેવો સમજે કે અમે સૌથી ઊંચા થઈ જાય, દાનવ સમજે અમે સૌથી ઊંચા થઈએ. એમાં બધું ભીષણ યુદ્ધો થયા રાખતા. એમાંથી તમે જો મહાભારત, એમાં શું હતું? સામ્રાજ્યનું જ હતું ને. દુર્યોધન કે મારે 5 ગામડા તો શું પણ 100 જેટલી જમીન પણ એમને આપીશ નહીં. એક સામ્રાજ્યની ધૂન
કે હું સર્વથી શ્રેષ્ઠ, એમાં આખું મહાભારત આપણા થયું. અને પછી 1500 વર્ષ આપણે એવા ખરાબ ગયા કે આપણી આખી ટેકનોલોજી, આપણા બધા શાસ્ત્રો, આપણું બધું ખલાસ થઈ ગયું. 5000 વર્ષ પહેલા યુદ્ધ થયું મહાભારતનું, અને બાકીના 1500 વર્ષ તો બધી પ્રજા બેહાલ બની ગઈ. અને પછી મુસલમાન બાદશાહ આવ્યા. આપણા લાખો શાસ્ત્રો કેટલાય વર્ષો સુધી પાણીના બંબા ગરમ કરવામાં એ લોકો વાપરી નાખ્યા, બેહાલ બનાવી દીધા. આપણને થોડો ખ્યાલ આવે તો એક સામ્રાજ્યની ધૂન છે એ કેટલી બધી ભયંકર થતી હોય છે. એટલા બધા યુદ્ધોમાં મરી જતા હોય છે લોકો. એટલા માટે આપણે જોઈએ માણસ મટી ગયો, એમાંથી માણસ મટી ગયો. અને પછી તો મનુષ્ય ભગવાનનું શ્રેષ્ઠ સર્જન, એને મારવા જ માંડ્યા. અને એમાંથી તમે જુઓ કે આવું એક ભયંકર પ્રાણી માણસ બની ગયો. અમે બ્રોન્ક્સની ઘણી વખત વાત કરીએ છીએ આપણા પ્રાણી સંગ્રહાલયની, ધ ઓનલી એનિમલ ધેટ કિલ્સ હિઝ ઓન કાઇન્ડ, કે વાઘને ન મારે, સિંહને ન મારે, પણ માણસને મારવા માંડ્યો. આ સામ્રાજ્યની ધૂન. અને એમાંથી તમે જુઓ કે અત્યારે કેટલા બધા સાધનો શોધાયા. પહેલા ગુફામાં હતો, હાથથી લડતો, પથરાથી લડતો, લાકડીઓથી લડતો, લોઢાથી લડ્યો, બંદૂકો આવી, પછી તો બોમ્બ પર બોમ્બ અને હાઇડ્રોજન ને કોબાલ્ટ ને બધા આવવા માંડ્યા. અને જયારે હિરોશિમા ઉપર મૂક્યો ત્યારે ફક્ત 3 મેગાવોટના હતા, જે લિટલ બોય અને ફેટમેન, 3 મેગાવોટના. અત્યારે 18,000 મેગાવોટ ભેગું થયું છે બધું. હવે શું થશે વિચાર ખબર. ઇક્વિલિબ્રિયમ પાવરને લઈને અટક્યું છે, પરંતુ આ બધું ભેગું તો કરવા જ માંડ્યો ને માણસ. તો આપણને વિચાર આવે કે માણસ શું સુસંસ્કૃત થયો. જ્યારે પહેલા ગુફામાં રહેતો હતો ત્યારે જંગલી હતો, બરોબર છે, કારણ કે 1-2 ટનના મારતો. અત્યારે મોડર્ન જંગલી. ક્યાં સુધી કે અત્યારે તો વોર એટ ધ સ્પીડ ઓફ લાઇટ આવી રહી છે. વોર એટ ધ સ્પીડ ઓફ લાઇટ આવી રહી છે ને, કમ્પ્યુટરાઇઝ વોર. એટલે આપણે વિચાર કરીએ કે શું આપણે સુધર્યા. તો કનૈયાલાલ મુનશી કહે છે કે વી આર મોડર્ન બટ નોટ સિવિલાઇઝડ. આપણે સંસ્કારી તો બન્યા જ નથી, ભલે કોટ પાટલું પહેર્યા હોય તો. અત્યારે આપણે ન્યુટ્રોન સંસ્કૃતિમાં જીવીએ છીએ. કેવી રીતની સંસ્કૃતિ છે કે જ્યારે બોમ્બ પડશે, એ તો કલ્પના જ છે, પરંતુ બોમ્બ પડશે, એક આપણે તમે બધા ડે આફ્ટર નામનું ફિલ્મ અને વાયરસ જોયું હશે બધાએ, તો એમાં કહે છે કે જ્યારે આવું થશે ત્યારે કેવી રીતના પરિસ્થિતિ થશે કે આપણું છે ને તૂટેલું ચંપલ બચી જશે, પણ કોઈ જીવતી વસ્તુ અસ્તિત્વ ધરાવશે નહીં. એનો મતલબ એ કે વિશ્વના બજારની અંદર માનવની કિંમત તૂટેલા ચંપલ જેટલી પણ રહી નહીં. ધીસ ઇઝ ધ ક્લાઇમેક્સ ઓફ મટીરિયાલિઝમ. જ્યારે સર જ્હોન માલ્કમ ભગવાન સ્વામિનારાયણને મળે છે ત્યારે એ વખતે એને આશ્ચર્ય આ થયેલું કે આ સ્વામિનારાયણ આ લાખોના ઉપર રાજ્ય કરે છે. એ કહે છે ને એના લાખો માણસો માને છે, અને કહે છે કે તમે ભગવાન કહો છો તો પછી હથિયારો રાખતા હશે ને. ત્યારે પેલા એના પેલા શું કહેવાય, એનો TN બ્લેન જે પોલિટિકલ એજન્ડે કહ્યું સાહેબ હથિયાર રાખતા નથી. તો હથિયાર નથી રાખતા કે બહુ નવાઈ લાગે કે હિન્દુઓના દરેક ધર્મના ભગવાનો પાસે હથિયાર હોય છે. ધનુષ બાણ હોય કે સુદર્શન ચક્ર હોય કે ગદા હોય કે ત્રિશૂળ હોય કે પછી કંઈક ને કંઈક તો હોય જ. અને આમની પાસે હથિયાર નહીં, કે એ જમાનામાં જેવો સમય હશે એ રીતે ભગવાનો રાખતા હશે, પણ આ રાખતા નથી. એ શું રાખે છે? એક હાથમાં પુષ્પ રાખે છે અને બીજા હાથમાં માળા રાખે છે. અરે પુષ્પ ને માળા, એનાથી લાખો માણસો ઉપર એનું સામ્રાજ્ય છે. કે હા, કે કેવું છે કે પુષ્પ પ્રેમનું પ્રતીક છે અને માળા છે ને ભક્તિનું પ્રતીક છે. લોકોના હૃદય પ્રેમથી બદલી અને એના હાથમાં ભક્તિની માળા આ સ્વામિનારાયણ પકડાવી દે છે. એટલા માટે એ છે ને હથિયારો નથી રાખતા, પ્રેમથી કામ કરે છે. એને થયું કે એવું કેવું, તો કે આપણે આટલા બધા હથિયાર રાખે છો ને અર્થ શું, કે સાહેબ આપણું વાત સાચી છે, કારણ કે આપણે લોકોના ઉપર રાજ્ય કરીએ છીએ ને, હથિયાર ચોક્કસ જોઈએ. લોકો ઉપર રાજ્ય કરો તો હથિયાર જોઈએ. આ સ્વામિનારાયણ છે ને લોકોના હૃદય ઉપર રાજ્ય કરે છે, એટલે એના હથિયારની જરૂર પડતી નથી. આ શિક્ષાપત્રી લખનાર આ એ બોલી શકે કસ્યાપી પ્રાણીનો હિંસા નૈવ કાર્યાર્થમ આમ કહી, કે મારે તો લોકોના હૃદય ઉપર રાજ્ય કરવું છે. જ્યારે આજે હથિયારો વધી રહ્યા છે તો આપણે સમજીએ છીએ કે આપણે ભયમાં જીવીએ છીએ. અમેરિકાની વસ્તી કેટલી છે? 26 કે 28 કરોડ. 15-20 કરોડ તો ખાનગી બંદૂકોના લાયસન્સ છે. માણસ ભયમાં છે. તમારો મોટો ભય છે ને પેરેનોયા, કે બસ એવરીબડી ઇઝ અગેન્સ્ટ મી. આમ ભય તો તમે શું સુધર્યા? ભય જેવું ગયું નહીં. માણસને આજે વાઘ, સિંહ કે દીપડાનો ભય નથી, બાજુમાં બેઠેલાનો ભય મારી ના દે. એટલા માટે આ પહેલું આ એ છે. હવે આપણે થોડો સમય રહ્યો છે તો થોડી શરૂઆત કરીશ, કાલે આગળ લઈશ. તો બીજું શું છે કે બીજી હિંસા કેવી રીતે થાય છે? આ હવે કહ્યું કે સ્ત્રીયા ધનસ્ય વા પ્રાપ્ત સામ્રાજ્યસ્યપી વા ક્વચિત. આ તો સમજી લીધી. હવે એક બીજી હિંસા થાય છે કે દેવતા પિતૃયાગાર્થ મપ્યજા આદેશ છે હિંસનમ, કે દેવતા પિતૃના યાગ માટે પણ કોઈ દિવસે હિંસા કરવી નહીં. હવે આ બીજી હિંસા થતી હતી, યજ્ઞની હિંસા.
તમે જોજો આ નવી હિંસા કે યજ્ઞની અંદર પશુઓ હોમાતા અને એ પાછા પશુઓ જમાતા, એ પાછા પશુઓ ખાતા. હવે એ કેવી રીતે હિંસા શરૂ થઈ એ થોડી સમજવાની વાત છે. તો આપણા મનમાં એમ થાય કે વેદોની અંદર કેમ હિંસા લખી હશે, વેદોમાં કેમ હિંસા લખી, એની થોડી વાત 5 મિનિટમાં સમજાવી દઉં. તો એની અંદર એવું આવે છે કે પહેલા માણસ જંગલી હતો, આ બધાને ખબર છે. એટલે માણસ માણસને પણ ખાતો, માણસ માણસને ખાતો. એટલે પછી કહેવામાં આવ્યું કે ભાઈ જો માણસને ના ખાતું, માણસને ખાવાની જરૂર નથી, પશુ ન ખા. તારે જીવવું છે ને તો થોડો થોડો આમ છે ને, આમ ઇવોલ્યુશન, થોડો સંસ્કારની આમ સીડી ચાલે છે. તો બધા ઋષિમુનિઓએ કહ્યું ભાઈ માણસને ખાવાની જરૂરિયાત નહીં, તું જરા છે ને પશુઓને ખા. તો પશુઓને જ ખાવા માંડ્યો, એ પશુઓને ખાવા માંડ્યો અને એ રીતે થવા માંડ્યું. પછી કહ્યું તું એમ કર, જીવવું છે ને, એ કાંઈ ખેતીની શોધ નહોતી થઈ, તારે જીવવું છે હવે એમ કર, પશુઓમાં છે ને ગાયને ના ખા, બીજા પશુનો વાંધો નહીં પણ ગાયને ના ખા, કારણ ગાય માતા જેવી છે, આપણને દૂધ આપે છે. કારણ કે પછી ખબર પડે દૂધની શોધ થઈ, એટલે આપણી માતા તો આપણે 2-5 મહિના કે વર્ષ દૂધ આપે, પણ આ માતા તો જીવીએ ત્યાં સુધી આપણને દૂધ આપે છે. એટલે ગાયને ના ખા. અને પછી કહ્યું કે હવે એમ કર કે પશુઓને ખાય છે ને તો એમ કર ને કે રોજ ખાવાના કરતા કે યજ્ઞની અંદર હોમીએ ને ત્યારે જ ખાવાનું, એ પછી એમને ખાવું નહીં. હવે યજ્ઞ મોંઘા પડતા, એ વખતે યજ્ઞ મફત થતા નહીં, બહુ ખર્ચો થાય. એટલે યજ્ઞમાં પશુ હોમવા માંડ્યા. જો હિંસાના સંકોચ માટે, આપણે શ્રીજી મારે કહ્યું છે વેદોમાં જે હિંસા કહી છે એ શેના માટે? સંકોચ માટે છે, વિસ્તાર માટે નથી. એક ભાઈ યોગી બાપા પાસે આવ્યા, બીડીઓ હોહો પીતા હતા. યોગી મહારાજ પેલા ના પીવા એટલી બધી, બાપા મારે ચાલશે જ નહીં, ચાલશે જ નહીં. પછી બાપા એવું એમ કર 5 પીજે, પછી ધીરે ધીરે છોડવા નહીં, 5 પીજે. આ 5 પીજે કહ્યું ને એ વખતે એક ભાઈ દાખલ થયા અને એ વખતે એમણે સાંભળ્યું કે યોગી બાપાએ કહ્યું છે કે 5 બીડી પીવી. એટલે નહોતો પીતો શરૂ કરી. હવે હું કર્યું કે બાપાની આજ્ઞા થઈ છે, એટલે તું સમજતો કરો કયા પ્રસંગમાં કયા પ્રસંગ વાત કરી છે. એમને પછી મંડી પડ્યો, તું 5 બીડી પીવાનું નહોતો પીતો ત્યાં. એવી રીતે અહીંયા આગળ કહ્યું કે યજ્ઞમાં હિંસા કરવી એનો મતલબ એ છે કે પેલી હિંસાનો સંકોચ કરવા માટે નજીક લાવી દીધી બહુ, અને પછી ધીરે ધીરે તો પાછી છોડવા નહીં. પછી એમાં કહ્યું કે એમાં તારા નર બેલી આપવો નહીં. યજ્ઞમાં તો તમને ખબર છે જૂના જમાનામાં નહીં, ભરતજીના આખ્યાનમાં માણસનું બલિદાન કરતા. એ કે કરવું હું કે એની જગ્યાએ નાળિયેર હોમવું. શું કરું? પહેલા માણસનું બલિદાન કરે શું કરે? માણસનું માથું કાપે, પછી એની ચોટલી હોય ને પકડે, પછી એનું જે પેલું શું કહેવાય લોહી હોય ને એ બધે છાંટે, અને પેલો શેષ ભાગ હોય ને પાછલો માથું કપીને યજ્ઞમાં નાખી દીધું હોય માથું તો કુંડમાં, અને બાકીનો ભાગ હોય એની પ્રસાદી આપતા. આવું થતું હતું. એટલે પછી કહ્યું કે તમે નાળિયેરની રીતે કરો તો તમે જોજો નાળિયેરના ઉપર થોડું હળગાવે, ચોટી રાખે, પછી એની ઉપર બધું કંકુ બંકુ નાખે, લાલ લાલ કરવું પડે ને, પછી એને વધેરવાનું, એનો ઉપલો ભાગ નાખી દેવાનો પેલામાં યજ્ઞમાં, અને શેષ રહી હોય ને શેષ બોલે એ બધાને આપવાની. આ મૂળ તો નરબલીનું પ્રતિક છે આ નાળિયેર, એને પાછો વાળવા માટે. એટલે આ થયું. પછી કહ્યું કે ભાઈ હવે તો પશુ હિંસા કરે છે ને, એમાં કહ્યું છે ને પશુઓમાં ગાયને તો ના પાડી દીધી, પરંતુ કહ્યું છે ને હવે એની જગ્યાએ હવે છે ને કોળું હોમવાનું કરે તો શું વાંધો છે? તો ઘણા કોળું પણ હોમે છે, ખબર? પેલો વાઘરી આવીને કાપે ને એવું બધું થતું હોય છે, એટલે કોળું હોમવાનું કહ્યું. પછી એમને કહ્યું કે આપણે છે ને લોટની ગાય બનાવીએ તો શું વાંધો છે? અરે લોટનો બકરો બનાવીએ, બકરો હોમતા હતા ને તો લોટનો બકરો બનાવો. તો એ રીતે શરૂઆત કરી, અને ધીમે 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 ઋષિ મુનિઓએ કહ્યું કે આપણે હિંસાની જરૂર નહીં. અને સ્વામિનારાયણ ભગવાને મોહર મારી દીધી કે દેવતા પિતૃયાગાર્થમ મપ્યજાદેશ હિંસનમ ન કર્તવ્યમ ધર્મ પ્રોક્તેસ્ત્યનમાં, કોઈ પણ પ્રકારની હિંસા કરવી નહીં. ન ભક્ષમ સર્વથા માંસમ યજ્ઞ સિસ્ટમ અપી ક્વચિત, યજ્ઞની પ્રસાદી હોય ને તો પણ માંસ ખાવું નહીં. આજે તમને નવાઈ લાગશે કે આવું હોય. અમે જોયું છે કલકત્તાની અંદર, ત્યાં કાલી માતાના મંદિરની અંદર આજની તારીખે પણ હિંસા થાય છે, ત્યાં બકરા હોમાય છે. અમે નાના હતા ત્યારે જોયેલું છે નજરે. તમે જો નેપાળની અંદર અમે જોયું કે દશેરાના દિવસે 144 બકરા, 144 પાડા, 144 મુર્ગા એક સાથે કાપે છે ભવાની ને ભૈરવ આગળ, અને રોજ કપાતા હોય તો જુદા. આવી પ્રકારનું, અને બિંગ અ હિન્દુ સ્ટેટ, પાછું તો હિન્દુ રાજ્ય કહેવાય છે. તો આ બધું ચાલતું. તો મહારાજે કહ્યું યજ્ઞોની અંદર પણ હિંસા કોઈ દિવસે કરવી નહીં. કોઈ વેદો આપણને હિંસાની વાત કરતા હશે, મહાહિંસા સર્વાણી ભૂતાની, કોઈ પણ જીવને મારો નહીં, એ ભાઈ બકરા કાપવાનું કહેતા હશે. એટલે એ રીતે મહારાજે આ બંધ કરાવ્યું કે આ બધું આપણે બંધ કરવું. અને એમણે જે યજ્ઞો શરૂ કર્યા તમને બધાને ખ્યાલ હશે, અહિંસક યજ્ઞો. સૌથી પહેલી એમણે વિરોધ કરેલો ભુજની અંદર. ભુજનો રાવ છે ને, બધા
પશુઓ ભેગા કરેલા અને મધ્યસ્થ તરીકે સ્વામિનારાયણ બોલાય, ભાઈ સાચું છે ખોટું છે, પણ જગજીવન દિવાન છે ને આ પક્ષનો હતો કે બકરા તો હોમવા જ પડે, અને મહારાજે ના પાડી, ત્યારથી એને દ્વેષ થયો. એ કથા તો જુદી છે, પણ મહારાજે ત્યાંથી શરૂ કરીને એમ નહીં કે આપણે લોકોના મગજમાં બેસાડીએ કે યજ્ઞ વગર, હિંસા વગર પણ યજ્ઞ થઈ શકે છે. એટલે એમણે જેતલપુરમાં યજ્ઞ પહેલો કર્યો, અહિંસક યજ્ઞ. લાખો બ્રાહ્મણો જમ્યા, પણ બ્રાહ્મણો એવા ખાઈને ખોદે એવા. એમ તો કાલ સ્વામિનારાયણનું તો બહુ સારું થયું. એટલે એણે એ વખતે પેશવાને કહ્યું કે તમારી હદની અંદર અહિંસક યજ્ઞ થયો, અને એ વખતે એનો બાપ મરી ગયેલો કોણ જાણે. એટલે કે જો આ બાપ મર્યો તમારો, અને હવે આવતી સાલ પાછો 66ની સાલમાં ફરીથી પાછો યજ્ઞ અહીંયા આગળ કરવાના છે, એ વખત તમારો વારો છે બલિદાનની અંદર. થોડો ગારો મરી ગયો તો, એટલે એને પછી યજ્ઞ તોડાવવા બહુ પ્રયત્ન કર્યો, પછી મહારાજને ટ્રાન્સફર કરવો પડ્યો જેતલપુરથી દબાણની અંદર. એ વાત જાણીતી છે. એટલે કહેવાનો મતલબ એ કે આટલા વિરોધોની સાથે સ્વામિનારાયણ યજ્ઞ શરૂ કર્યા. એટલે અહિંસ યજ્ઞ પ્રસ્તોતા. સ્વામિનારાયણ ભગવાનનું નામ શું છે જનમંગળની અંદર? અહિંસ યજ્ઞ કરનારા. એટલે અહિંસા ક્રતુકારક, અહિંસ યજ્ઞના કરનારા એવા સ્વામિનારાયણ. આપણે અત્યારે તમને બહુ ગુજરાતમાં ખબર નહીં પડતી હોય કે યજ્ઞમાં પાડા કે બકરા હોમાતા હશે, પણ એ વખત થતું હતું. એટલે એ વખત બહુ કાઠું હતું. એટલે શિક્ષાપત્રીમાં એ પ્રાઇમ શ્લોક લાગે. અત્યારે લાગે કે એવું કંઈ હોતું હશે, પણ એ વખતે હતું. અને અત્યારે મેં કહ્યું ને નેપાલ ને બંગાળમાં થાય છે, તો મેં તમને અત્યારે પણ વાત કરી. એટલે શ્રીજી મહારાજે આ એક મોટો સક્કો બેસાડ્યો. એટલે ગુજરાતમાં જે અહિંસા છે એનું શ્રેય જૈન ધર્મને તો જાય છે, પણ વૈષ્ણવ ધર્મમાં સ્વામિનારાયણ સંપ્રદાયને પણ એ શ્રેય જાય છે. એટલે એ દ્રષ્ટિથી સ્વામિનારાયણ ભગવાને આ એક વાત કરી કે યજ્ઞોની અંદર પણ આ માથાકૂટ કરવાની કોઈ જરૂરિયાત નથી. આપણે કરો, અહિંસક યજ્ઞો થઈ શકે છે, અને એમાંથી પણ થાય. આ પ્રસાદી ખાવાની કોઈ જરૂરિયાત નથી. એક વખતે મહારાજના બ્રાહ્મણોને કાઠુએ પૂછ્યું કે દશેરાના દિવસે પાડો વધારવો એ અમારો કુળ ધર્મ છે, એનું શું કરીશું? મહારાજે કહ્યું કોઈ કુળ ધર્મ નથી, કોઈ દેવી દેવીને આ ગમતું નથી, માટે એ બધી મગજમારી રહેવા દો. એક વખત મહારાજ કંથારિયા ગામમાં ગયા હતા કાઠિયાવાડમાં, અને ત્યાં છે ને એક જ હરિભક્ત રહેતો, પણ કહ્યું મહારાજ આ દશેરાના દિવસે પાડો આ દેવી આગળ હોમે છે, મને દેખાતું નથી. સ્વામિનારાયણ ભગવાન કે દેવીને ઉપાડીને તું તળાવમાં મૂકી દે ને. પણ બાપાએ તો 10 મણનો પથ્થરો છે દેવીનો, કેવી રીતે મારાથી ઉપડે? કે મને સંભારી નાખજે ને. અને એને તો નાખ્યું, અને પછી આખા ગામમાં હોબાળો થશે કે દેવી ક્યાં, દેવી ક્યાં. તો તારે કેવું, મને સપનામાં કહ્યું છે કે આ તળાવમાં પડીશું, અને આ પ્રમાણે જો તમે આ પાડો વધારવાનું બંધ કરો તો હું બહાર આવીશ, એવું તું કહેજે. એટલે મહારાજે કહ્યું એ પ્રમાણે પેલા તો કર્યું, અને પછી કારણ કે એ 10 મણનો દેવીનો પથ્થરો એક માણસ ઉપાડીને તળાવ નાખે એવું તો બને જ નહીં ને. એટલે એના મને કે દેવી કોપ્યા જ લાગે છે, અને ખરેખર આપણે બંધ કરવું પડે. એટલે એ દેવીને પછી બહાર કાઢ્યા. અત્યારે સ્વામિનારાયણનું મંદિર છે, એની અંદર દેવી પધરાવે છે બાજુ એના ફળિયાની અંદર, અને ત્યાં દાળ ભાત શાક રોટલી લાડુ જમે છે. પેલું ફાળો બંધ થઈ ગયો ખાવાનું. એટલે કહેવાનો મતલબ એ છે કે આ મહારાજે આ બધી વાત કરેલી. પણ તમને બહુ આશ્ચર્ય થશે કે એ વખતે શંકરાચાર્ય હતા માધવ તીર્થ દ્વારિકાના. એણે વિરોધ કરેલો સ્વામિનારાયણનો કે તમારો 12મો શ્લોક, 15મો શ્લોક અને 22મો શ્લોક ખોટા છે. કારણ કે એમાં યજ્ઞનો નિષેધ કર્યો છે. એમાં અમારે તો છે કે ભાઈ માંસ ખાવું જ જોઈએ, પાડો હોમવો જ જોઈએ, બકરો હોમવો જ જોઈએ. આ શંકરાચાર્ય કહે છે, માધવ તીર્થ. અને એણે બહુ વિરોધ કર્યો. એના 2 શિષ્યો હતા, સચ્ચિદાનંદ અને પૂર્ણાનંદ. એને સુરત તરફ ગંદો પ્રચાર કર્યો. એક કૈલાસાનંદ હતો, એ મંડેલા. છેવટે માધવ તીર્થ પોતે પણ મંડ્યા. એનો ફોટો પણ છે, આપણે વ્યવસ્થિત વ્યક્તિ છે હતો. અને એણે બહુ ધમાલ ઊભી કરી. અને પછી તો શું થયું કે જયારે આવું બધું થવા માંડ્યું, ત્યારે એ વખતે વડતાલ ઉપર એને કેસ કર્યો પાછો કે તમે સ્વામિનારાયણ અવૈદિક ધર્મ છે, એવો કેસ થયો. અને એ સમયમાં કાશીની અંદર એક પંડિતોની સભા હતી, 300 પંડિતોની. અને આ શિક્ષાપત્રીની અર્થદીપિકા ટીકા ઉપર એ લોકોએ સંશોધન કર્યું કે સ્વામિનારાયણ ધર્મ વૈદિક છે, સનાતન છે, કશું જ આમાં ખોટું નથી. 300 પંડિતોની સહી સાથે એ પ્રસિદ્ધ થયું. અને આ બાજુ માધવ તીર્થ પાછા પડવું થયું. અને 1908ના સપ્ટેમ્બર માસમાં બિનશરતી એને કેસ પાછો ખેંચી લેવો પડ્યો. ઈસવીસન 1908ની વાત કરું. આવી ઉપાધિઓ થયેલી છે. ઘણાના ઇતિહાસો બધા ખબર નહીં હોય, તો આ શિક્ષાપત્રી એમને નથી બની ગઈ. આવા ઘણા બધા આમાં ધમાલો બધી ઊભી થયેલી છે. એટલે મહારાજે કહ્યું કે કોઈ દિવસે કોઈ પણ કાળે આપણે યજ્ઞની પ્રસાદી પણ ખાવી નહીં. હવે આ વાત આપણે અહીં પૂરી કરીશું. કાલે એ વાત કરીશ કે યજ્ઞની પ્રસાદી યજ્ઞમાં હોમ થતો અને લોકો ખાતા. અત્યારે તો કતલખાના ગામો ગામ કેટલા યજ્ઞો છે. આ કતલખાના રૂપી યજ્ઞો જ છે કે બીજું કંઈ છે? કાપે છે અને ખાય છે બધા. તો આપણે પણ એ જોઈશું કે આપણે મનુષ્યોએ આ બધું માંસ ખાવાની કોઈ જ આપણી જરૂરિયાત નથી. એ આપણે શાસ્ત્ર વચનથી, આપણે બીજી રીતે અનુભવથી અને પ્રેક્ટિકલી આજની રીત પ્રમાણે એને મૂલવીશું કે માણસનો કોઈ ખોરાક નથી. વિષ્ટા ખોરાક છે. વિષ્ટા એટલે ખબર, ટોયલેટ ખોરાક ચોક્કસ છે. ખોરાક છે પીગના માટે. એને તો જલેબી જેવું લાગે,
પડતી હોય ને તાજી તાજી, એટલે એને તો બહુ મજા આવે. એટલે એ ખોરાક છે. એવી રીતે માંસ છે, ખોરાક ચોક્કસ છે. માંસ પણ ખોરાક ચોક્કસ છે. વાઘ સિંહ માદા પડ્યા હોય અથવા ડિસેબલ થયા હોય તો એને તમે લાડુ દાળ ભાત શાક આપો તો ખાશે? ના ખાય, કારણ કે આ મારો ખોરાક નથી, એનો ખોરાક આ જ છે. એટલે એ પણ ખોરાક છે. એટલે વિચાર કરો. અને શાકભાજી પણ ખોરાક છે. આ વેજીટેરિયન કોનો કયો ખોરાક છે અને બુદ્ધિથી સમજતા આવડવું જોઈએ. જેમ પીગ છે એ પેલા, અરે જે ટોયલેટ છે એ પેલા ડુક્કરોનો ખોરાક છે, મનુષ્યનો નથી. માઉસ છે એ વાઘ સિંહનો ખોરાક છે, એ આપણો નથી. એવી રીતે આપણે સમજીએ તો મનુષ્ય કહેવાઈએ. એટલી બુદ્ધિ તો થવી જોઈએ ને. જેમ પેલા રામો હાટી બહુ માંસાહારી હતો. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે રામાભાઈ, તમારો ગીરનો સિંહ હોય અને માંદો પડ્યો હોય અથવા કંઈ પગ ભાંગ્યો હોય અને એ વખત કોઈ દયા આવે કે ભાઈ સિંહની વસ્તી બચવી જોઈએ અને કોઈ લાડુ લચપચતા ઘીના શેરના લઈને આપે તો અરે કે અમારો કેસરી સિંહ મરી જાય તો એ ન ખાય, ઘાસે ન ખાય, તમારો લાડુ એ ના ખાય. એ કે કેમ એમ? એ કેમ ન ખાય? પણ એ કે તો ભૂખ લાગે તો બધું ખાય, પશુ કહેવાય, ખાઈ જાય. એ કે ભૂખ લાગે તો એ ના ખાય, મરવું પસંદ કરે પણ ખાય નહીં, એવું કહેવાય? હા. કે કેમ? એનામાં એટલી બુદ્ધિ છે. તો સ્વામીએ કહ્યું કે સિંહ આટલું સમજે છે કે મનુષ્યનો ખોરાક મારાથી ન ખવાય અને તમે એનો ઝાપટી જાવ છો તો મારે તમને શું કહેવું? સ્વામી આજે મૂક્યું લ્યો. એટલે આ થોડું સમજવા જેવું છે. કાલે જરા વધારે મજા આવશે કે તમે જુઓ કે કેવી કેવી રીતના ખોરાકો આપણે બધા હેમ્બર્ગના હોટડોગ્સના દેશમાં વસીએ છીએ, આપણા બાળકોને બધાએ, તેમાંથી આપણે કેવી રીતે બચી શકીએ એની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. સયાન સ્વામી મહારાજની